Hello friend, welcome to my YouTube channel Unique Maths. एचयू सफर टू ऑल ऑफ यू फ्रेंड। टुडे हम बात करेंगे મહેસૂલ તલાટી ભરતીની જે નોટિફિકેશન છે વર્ગ 3 માટે એના વિશે આપણે આજે ડિસ્કસ કરીશું। सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही कोई भी नोटिफिकेशन हो या कॉम्पिटिटिव एग्ज़ाम का पेपर सॉल्यूशन हो रिलेटेड टू मैथ्स एंड रीजनिंग, उसके बारे में आपको नोटिफिकेशन मिलती रहे। सो अगेन एंड अगेन हरी अप वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए। हाल कैंडिडेटने एक क्वेश्चन रहे કે બહુ ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે ત્યારે મહેસૂલ તલાટી ભરતીની અંતર્ગત સિલેબસ જે છે એ જીપીએસસી લેવલનો સિલેબસ છે વર્ગ 3ની 1-2 ક્લાસ 1-2 લેવલના સિલેબસ મૂક્યો છે। પ્રિલિમ્સ મેન્સ એક્ઝામ છે ત્યારે વર્ગ 3ની એક્ઝામ છે મહેસૂલ તલાટી ભરતી। તો ઉમેદવારને આ પ્રશ્ન રહે કે આના વિરોધ હાલ જેના વિરોધ ચાલી રહ્યો છે ત્યારે નોટિફિકેશન આવી ગયું છે, આપણે હાલ નોટિફિકેશન વિશે ડિસ્કસ કરવાની છે। એ જે પ્રશ્ન છે એ પ્રશ્નની વિરુદ્ધ ચાલી રહ્યા છે, જો કોઈ એક્શન આવશે અને પરિપત્ર આવશે તો એના વિશે વિચારવાનું ત્યારે થશે, બટ હાલ તો આપણને જે નોટિફિકેશન મળ્યું છે આ રાહ તરફ આગળ ચાલવાનું છે। સો આપણે મેઇન ટોપિક પર ફોકસ કરીએ ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ થ્રુ મહેસૂલ તલાટીની એક્ઝામ લેવાય છે। એમની સૂચનાઓ જોઈએ તો ફર્સ્ટ તો જાહેરાત ક્રમાંક છે 301/2025-26 મહેસૂલ તલાટી વર્ગ 3 અને એની સૂચનાની અંદર જોઈએ તો વેબસાઇટનું એડ્રેસ આપી દીધું છે આપણને। એ વેબસાઇટના એડ્રેસ પર જઈ અને તમે આ ફોર્મ ફિલઅપ કરી શકો છો। ફર્સ્ટ વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ 3 સંવર્ગની કુલ 2389 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી કરવામાં આવેલી છે અને એની પ્રક્રિયાની પસંદગી યાદી તૈયાર કરવામાં આવી છે। જે ઓજસની વેબસાઇટ આપી છે એ વેબસાઇટ પર જઈ અને ફોર્મ ફિલઅપ કરી શકો અને એની ડેટ પણ આપી દીધી છે કે તારીખ 26/5/2025, ઇટ મીન્સ આજથી બપોરે 14 કલાક એટલે કે 2 કલાકથી તારીખ 10/6/2025 સમય 12 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે, યાની કે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે। હવે અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ જે છે એ જોઈએ તો ઉમેદવારે પ્રથમ તો ધ્યાનમાં રાખવાની વાત કરીએ તો વેબસાઇટ આપી દીધી છે GSSBgujarat.government.in ઉપર જઈ અને ત્યાં તમને એનું નોટિફિકેશન પણ મળી રહે અને ફોર્મ ફિલઅપની ડિટેલ પણ મળી રહે। હવે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો પોતાના જ રાખવાના રહેશે। આ તો જે કોમ્પિટિટિવ એક્ઝામના રૂલ્સ રેગ્યુલેશન હોય છે એ મેનલી બધાની અંદર ફોલો થતા હોય છે। એ બાબત ઉપર અમુક બાબતો ઉપર જે હર એક એક્ઝામમાં હોય છે એ પ્રકારના રિસ્ટ્રિક્શન હોય છે। અને પ્રમાણપત્રોની વાત કરીએ તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો,
કેટેગરીનું પ્રમાણપત્ર દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર, માજી સૈનિક હોય લાગુ પડતા હોય તો તેમનું પ્રમાણપત્ર. આ બધા પ્રમાણપત્રો અસલ ની અંદર જરૂર પડશે, ઓરિજિનલ જોઈશે. ઓનલાઈન અરજી પત્રક, ઓનલાઈન અરજી ભરતી વખતે. પછી જો અરજીમાંની ખોટી વિગતોને કારણે અરજી રદ થવા પાત્ર બને છે, આથી ઓનલાઈન અરજી પત્રક ઉમેદવારે કાળજીપૂર્વક જે છે ભરવાની રહેશે. ત્યારબાદ વાત કરીએ તો જિલ્લા વાઇઝ ભરવાની થતી જગ્યાની વિગતો. આપણે આગળ જોયું એ પ્રમાણે 2389 જગ્યાઓ છે, તો એ જગ્યાઓ કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ, કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે એનું આ લિસ્ટ જે છે એ બહાર પડેલું છે. તો તમે આ લિસ્ટને સ્ટોપ કરી, વિડીયો સ્ટોપ કરી અને તમે જોઈ શકો છો કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે અને કઈ કેટેગરીની અંદર કેટલી જગ્યાઓ છે. આની અંદર સમય પસાર ન કરતા આગળ વધીએ. ટોટલ 33 જિલ્લાની અંદર કક્ષાવાર જગ્યાઓ અને કક્ષાવાર જગ્યાઓ પૈકીની પુરુષ અને મહિલા ઉમેદવારની છે, પ્લસ દિવ્યાંગની પણ એમની પણ જગ્યાઓ અહીંયા આંકડાકીય માહિતી એમની આપી દીધેલ છે. તો તમે અગેન એન્ડ અગેન સ્ટોપ કરી અને આ માહિતી જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીએ તો આ ટોટલી દિવ્યાંગ માટેનું છે. એક પેજ. જો જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા રહેલી હોય તો જગ્યાઓમાં વધઘટ થઈ શકે છે. એટલે આ જ ફિક્સ છે, એ ચાલીને નહીં માનીને નહીં ચાલવાનું. એની અંદર વધઘટ થઈ શકે, જે બધામાં હોય છે એવું જ આમાં છે. પછી અનામત જગ્યાઓ મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે. આગળ વાત કરીએ તો જોગવાઈને ધ્યાનમાં લઈને મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખવામાં આવેલી છે. મહિલાઓની અનામત જગ્યાઓ માટે લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો તેમની જે જગ્યા પડશે એ જગ્યા સંબંધિત કેટેગરીના જે પુરુષો હશે એ ઉમેદવારની જગ્યા ભરવામાં આવશે. પછી જાહેરાત જે તે કેટેગરીમાં કુલ જગ્યાઓ પૈકી મહિલા ઉમેદવારો માટે અમુક જગ્યાઓ અનામત હોય ત્યારે મહિલા ઉમેદવારની અનામત જગ્યાઓ સિવાયની બાકી રહેતી જગ્યાઓ ફક્ત પુરુષ ઉમેદવારો માટે જ અનામત છે તેમ ગણવાનું નથી. આ જગ્યા પર પુરુષ તેમજ મહિલા ઉમેદવારની પસંદગી ઉમેદવારોએ મેળવેલા માર્ક અને એમના મેરિટને ધ્યાનમાં લઈ અને કરવામાં આવશે. તેથી જેવી જગ્યાઓ મહિલા ઉમેદવારની પડે છે તે જગ્યા પર પુરુષ તેમજ મહિલા ઉમેદવાર અરજી કરી શકે છે. ક્યારે? તો કે કોઈ મહિલા ઉમેદવારની અનામત જગ્યા હોય અને તે મહિલા ઉમેદવાર ની જગ્યા બાકી રહે ત્યારે. ત્યારબાદ વાત કરીએ તો નંબર 5 શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતો હોવા અંગેનું પ્રમાણપત્ર. હવે જે કેટેગરીમાં આવો છો એ કેટેગરીનું એસસીબીસીમાં હોય તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર, ઈડબ્લ્યુએસનું, જાતિનું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી લાયકાત માટે 10 જૂન 2025ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. એટલે લાસ્ટ ડેટ જે છે 10/6 સુધીની અંદર તમારા બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોવા જોઈએ. ઇટ મીન્સ કે જાતિનું પ્રમાણપત્રની વેલિડિટી પૂરી થઈ જાય છે 10/6 સુધીમાં. તો 10/6 પહેલાં તમે એપ્લાય કરી શકો, પણ 9/6 એ પૂરી થઈ જાય છે તો 8/6 એ તમે એપ્લાય કરી શકો. બરાબર છે. 11/6 હોય તો એ પહેલાં તમે એપ્લાય કરી શકો એવું. ત્યારબાદ વાત કરીએ તો દિવ્યાંગ અને માજી સૈનિક માટે અનામત જગ્યાઓ ઉપર જે ઉમેદવાર પસંદગી પામશે તેઓ પોતે જ કેટેગરીના ઉમેદવાર હશે તે કેટેગરીના ગણવામાં આવશે. એટલે આગળ જે વેકેન્સી લિસ્ટ આપ્યું છે એ વાઇઝ જ તમને જે છે સિલેક્શન કરવામાં
આવશે. દિવ્યાંગનું હશે તો, માજી સૈનિક ઉમેદવાર હશે તો એમનું પણ એ જ છે. હવે જે કોષ્ટક છે, કોષ્ટકની અંદર દિવ્યાંગ ઉમેદવારો માટે નીચે દર્શાવેલ જગ્યાને અનામત કેટેગરી માટે આપવામાં આવેલ છે. હવે તમારો દિવ્યાંગતાનો પ્રકાર કેવો છે એ પ્રમાણે તમને અહીંયા જે છે એ વેકેન્સી લિસ્ટ આપેલું છે, એ તમે જોઈ શકો છો સ્ટોપ કરીને. દેન મૂવ કરીએ નેક્સ્ટ ટોપિક પર. હવે દિવ્યાંગ માટે જે છે અગેન ડિસેબલ કેન્ડિડેટ માટે તો દિવ્યાંગ અનામત જગ્યાઓ નિયમિત દિવ્યાંગ ભરતી અને ખાસ ભરતી ઝુંબેશ હેઠળની ભરતી. અમુક વખત દિવ્યાંગની અલગથી ભરતી કરવામાં આવે છે, પણ હાલ જે મહેસૂલી તલાટીની ભરતી વર્ગ 3 માટે થઈ રહી છે ત્યારે દિવ્યાંગ ઉમેદવારની ભરતી આમની અંદર જ ઇન્ક્લુડ કરી લીધેલ છે. તો આ બધું જે છે એ દિવ્યાંગ ઉમેદવાર રિલેટેડ છે. એક નંબરની વાત કરીએ તો કે દિવ્યાંગતા 40% કે તેથી વધુ હોય તેવા ઉમેદવારને જ દિવ્યાંગ અનામતનો લાભ મળવાપાત્ર રહેશે. દિવ્યાંગ અનામતનો લાભ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ તેમની અરજીપત્રકમાં તેમની દિવ્યાંગતા સંબંધે સ્પષ્ટ નીચે દર્શાવેલ ખંડ 1 થી 5 પૈકીની કઈ દિવ્યાંગતા છે એ દર્શાવવાનું રહેશે. નંબર 1 છે કે અંધત્વ અને ઓછી દ્રષ્ટિ. નંબર 2 બધિર અને ઓછું સાંભળનાર. નંબર 3 મગજના લકવો સહિત હલનચલનની દિવ્યાંગતા. રક્તપિત્તમાંથી સાજા થયેલા, વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુવાળા. નંબર 4 ઓટિઝમ હોય, સ્વલીનતા હોય, બૌદ્ધિક દિવ્યાંગતા હોય, ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી હોય. નંબર 5 બહેરાશ, અંધત્વ સહિતની ખંડ. 1 થી 4 હેઠળની એક કરતાં વધારે પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ જે છે એ પ્રમાણે એનો અરજીપત્રકમાં નંબર આપવાનો રહેશે. નંબર 2 વાત કરીએ ત્યારે કે જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા દર્શાવેલી ન હોય, પરંતુ જગ્યાની ફરજોને અનુરૂપ જે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને પાત્ર ગણેલ હોય તેઓએ તે જાહેરાત માટે અરજી કરી શકશે. આગળ વાત કરીએ નંબર 4 પછી છે કે જો વખતોવખતની સૂચનાની જોગવાઈ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અધિકારીતા વિભાગ દ્વારા નિયત થયેલ સૂચન નિયત કરવામાં આવેલી સૂચના અનુસાર દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જો પ્રમાણપત્રની નકલ રજૂ કરવામાં નહીં આવે તો તે પાછળથી સ્વીકારવામાં આવશે નહીં અને દિવ્યાંગતા અનામતનો લાભ મળવાપાત્ર થશે નહીં. એટલે તમારે સમયસર જે તમારું સર્ટિફિકેટ જોઈએ છે એ બધા કમ્પ્લીટ કરી રાખવા પડે. એવી વાત છે જે તમે હરેક એક્ઝામની અંદર કરો છો. પછી બેન્ચમાર્ક દિવ્યાંગતા ધરાવતા હોય, લોહિયાની જરૂર પડતી હોય એના માટેનું જે છે ડિસ્કશન કરેલું છે. બીએ અને બીએલ માટે ખાસ નોંધ. પછી છે નાગરિકત્વની વાત કરી છે કે જો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અને ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભારતના ભરતી નિયમો 1967ના નિયમ 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતો હોવો જોઈએ. વયમર્યાદાની વાત કરીએ તો ઉંમર જે છે એ જાહેરાતમાં દર્શાવેલ અરજી કરવાની છેલ્લી તારીખ 10/6/2025ના રોજ ગણવામાં આવશે. એટલે ઉંમર જે દર્શાવેલી છે 10/6 પહેલાં 10/6 સુધીમાં તમારી એ વેલિડ હોવું જોઈએ. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે 20 વર્ષ પૂરા કરેલ હોવા જોઈએ. એટલે મિનિમમ 20 હોવા જોઈએ અને 35 વર્ષ પૂરા કરેલ ન હોવા જોઈએ. 35થી મોટો ઉમેદવાર ના હોવો જોઈએ, 20થી નાનો ઉમેદવાર ના હોવો જોઈએ. આની મિડલમાં જે ઉમેદવાર આવે છે આ વયમર્યાદાની એજની, એમણે જે છે એ અરજી કરવાની રહેશે. જાહેરાતમાં દર્શાવેલ ઉપલી વયમર્યાદામાં નીચે મુજબની છૂટછાટ મળવાપાત્ર છે. તો કેટેગરી જોઈએ તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારની છૂટછાટ 5 વર્ષ છે.
અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારની છૂટછાટ 5 વર્ષ છે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને 10 વર્ષ છે. મહત્તમ વયમર્યાદા 45 વર્ષ ઇટ મીન્સ થાય. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને 10 વર્ષની મહત્તમ વયમર્યાદા છે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારને પણ 15 વર્ષની મહત્તમ વયમર્યાદા છે. એવી રીતે અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષને 15 વર્ષની, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારને 20 વર્ષની વયમર્યાદામાં છૂટછાટ આપેલ છે. અનામત વર્ગોના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરે છે, ઓકે, તો એમને વયમર્યાદાની છૂટછાટ મળશે ને. એટલે તમે જેમ એપ્લાય કરો છો એ જ તમારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો થશે. હવે જન્મ તારીખની વાત કરીએ ત્યારે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જન્મ તારીખના પુરાવા માટે SSCE બોર્ડ દ્વારા અપાયેલ SSCE પ્રમાણપત્ર જ માન્ય રાખે છે. પરંતુ આ પ્રમાણપત્રમાં દર્શાવેલ જન્મ તારીખ જો ખોટી હોવાનું ઉમેદવાર માને તો સક્ષમ અધિકારી આપેલ વય અને અધિવાસના પ્રમાણપત્રોની પ્રામાણિક નકલ મોકલવાની રહેશે. જો તમે એવું કહો છો કે ખોટી છે તો તેમને એનો પુરાવો આપવો પડશે. પ્રમાણપત્રમાં અધિકૃત અધિકારીએ સ્પષ્ટપણે જણાવેલ હોવું જોઈએ કે તેઓએ SSC કે તેની પરીક્ષાનું મૂળ પ્રમાણપત્ર તપાસેલ છે અને તેની પોતાની સમક્ષ રજૂ કરવામાં આવેલ પુરાવાને આધારે ઉમેદવારની સાચી જન્મ તારીખ બ્લેન્ક ETC છે અને SSC કે તેની સમકક્ષ પરીક્ષા પ્રમાણપત્રમાં દર્શાવેલ જન્મ તારીખ કરતાં જુદી છે તથા માનવાને પૂરતું કારણ છે. ઉમેદવારે રજૂ કરેલ વય અને અધિવાસનું પ્રમાણપત્ર તેની વિશ્વસનીયતા ક્રેડિબિલિટી ના આધારે સ્વીકાર કે અસ્વીકારનો નિર્ણય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે. ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલ જન્મ તારીખમાં પાછળથી કોઈ પણ કારણસર ફેરફાર થઈ શકશે નહીં. પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ ₹26,000 ફિક્સ પગારથી નિમણૂક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. અને 26,000 ફિક્સ પેથી 5 વર્ષ સુધી કન્ટિન્યુ રહેશે. પછી વાત કરીએ તો નિમાયેલા ઉમેદવાર 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. 7મા પગાર પંચના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. તેમ છતાં જો આ બાબત નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલ SLP ના ચુકાદાને આધીન રહેશે. હવે શૈક્ષણિક લાયકાતની વિગતો જોઈએ તો ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા તો રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈ પણ માંથી અથવા તે પૈકી માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા તો સરકાર માન્ય કરેલી તેમની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. ઇટ મીન્સ સરકાર માન્ય જ હોવી જોઈએ એમની યુનિવર્સિટી જે શૈક્ષણિક લાયકાત ધરાવે છે તે. હવે પરીક્ષા નિયમોની જે જોગવાઈ છે એ નીચે મુજબ છે કે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતીના નિયમો 1967માં ઠરાવ પ્રમાણે કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો ઉમેદવાર હોવો જોઈએ. ઉમેદવાર ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. ગુજરાતી, હિન્દી
અથવા તો બંને ભાષાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. ત્યારબાદ નોંધ જોઈએ તો કે ઉમેદવાર ઉપર દર્શાવેલ વર્ગના ભરતી નિયમોમાં નિયત થયેલી શૈક્ષણિક લાયકાતના અગત્યના મુદ્દાઓનો અરજીપત્રકમાં સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ આખરી પસંદગી સમયે ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ જોગવાઈઓને ધ્યાને લેવામાં આવશે. ઉમેદવારોએ ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો ધ્યાને લઈને ઉક્ત જાહેરાત માટે અરજીપત્રકમાં વિગતો ભરવાની રહેશે. આ જાહેરાતની કોઈપણ બાબતે અર્થઘટન સંબંધે ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગે મહેસૂલ વિભાગનો પરામર્શ કરીને યોગ્ય તે નિર્ણય લેવામાં આવશે. હવે અરજી કરવાની રીત. તો અરજી કરવાની રીતની અંદર વાત કરીએ તો જાહેરાતના સંદર્ભમાં મંડળ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. એની તારીખ આપણે આગળ વાત કરી તે પ્રમાણે 26/5/2025 થી 10/6/2025 દરમિયાન જે આપેલી વેબસાઇટ છે એના પર ઓનલાઈન અરજીપત્રક ભરી શકશે. એક જ જાહેરાત અન્વયે એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારના કિસ્સાની અંદર કોમ્પિટિટિવ એક્ઝામમાં હોય છે એ પ્રમાણે છેલ્લી અરજી જે છે એ કન્ફર્મ થશે. નિયત ફી ભરેલ હશે તે માન્ય ગણાશે. 2 થી 1 કરતાં વધારે અરજી કરી છે તો જેની અંદર ફી ભરેલ છે એ અરજી માન્ય ગણાશે અથવા તો જે છેલ્લી અરજી છે એ માન્ય ગણાશે. જો ઉમેદવાર 1 થી વધુ અરજી સાથે ફી ભરેલ હશે તો તે રિફંડ કરવામાં આવશે નહીં. અરજી કરવા બાબતની વિગતવાર સૂચનાઓ નીચે મુજબની છે. ઓનલાઈન અરજી કરવા માટે ફી ભરવા અંગેના માર્ગદર્શક વિડીયોની પણ લિંક આપી દીધી છે. અહીંયા યુટ્યુબની લિંક આપી છે. લિંક પર જઈ અને તમે કઈ રીતના ઓનલાઈન ફોર્મ ભરવું, કઈ રીતના ઓનલાઈન ફી ભરવી એની માર્ગદર્શિકા આપેલ છે. પણ જે ઉમેદવાર કોમ્પિટિટિવ એક્ઝામનું ફોર્મ ભરે જ છે એ કરી શકશે. અમને જરૂર નહીં પડે, પણ તમારે સહારાની જરૂર છે, માર્ગદર્શન જોઈએ છે તો યુટ્યુબ લિંક પર જઈ અને જોઈ શકો છો. હવે ફી ધોરણ શું છે એની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા માટે બિન અનામત વર્ગ માટે ₹500 અને અનામત વર્ગના ઉમેદવાર માટે ₹400 ફી છે. ઓકે. તમામ ઉમેદવારોએ ઉપર દર્શાવ્યા મુજબની ફી ઓનલાઈન માધ્યમથી જ ભરવાની થાય છે. ઉમેદવારોએ ઓજસ વેબસાઇટ પર પોતાની અરજી સબમિટ કરી કન્ફર્મેશન નંબર મળ્યા બાદ પરીક્ષા ફીની છેલ્લી તારીખ 10/6/2025 સુધીમાં ફરજિયાત ઓનલાઈન ભરવાની રહેશે. ઓનલાઈન માધ્યમથી ફી ભરવા માટે ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન એપ્લિકેશન ટેબમાં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પે ફીસ પર ક્લિક કરવાથી ઓનલાઈન પેમેન્ટ માટેના ઓપ્શન દેખાશે, જેમાં ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ પર ક્લિક કરવું અને જેમાં ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ કે યુપીઆઈ વોલેટ અથવા તો વોલેટ દ્વારા ભરવાની રહેશે. તમે ભરો જ છો એટલે આઈડિયા આવી જશે. અને છતાં પણ જો તમારે હેલ્પની જરૂર છે તો યુટ્યુબ લિંક પર જઈ અને તમે વિઝ્યુલાઇઝ કરી શકશો. આ 4 માધ્યમ પૈકીના કોઈ પણ એક માધ્યમ દ્વારા ફી ભર્યા બાદ રસીદ જનરેટ થશે, જેની પ્રિન્ટ મેળવી લેવાની સૂચના મળશે. તો ઓનલાઈન એપ્લિકેશન ટેબમાં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પે ફીસ પર ક્લિક કર્યા બાદ ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ પર ક્લિક કરવાથી પણ રસીદની પ્રિન્ટ મેળવી શકાશે. ઓનલાઈન માધ્યમથી ફી ભરનાર ઉમેદવારે પરીક્ષા ફી ઉપરાંત નિયમાનુસાર ટ્રાન્ઝેક્શન ફી ભરવાની રહેશે. પરીક્ષાની ફી ભરવાની છેલ્લી તારીખ બાદ ફી ભરવા માટેની લિંક આપોઆપ બંધ થઈ જશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે
લેટ ફી લઈને પણ ફી સ્વીકારવામાં આવશે નહીં. અને અમુક એક્ઝામની અંદર એવું હોય છે કે તમારે ફોર્મ ફિલઅપની ડેટ લાસ્ટ ડેટ 10/6 છે, તો ફી પેમેન્ટની લાસ્ટ ડેટ 11/6, 12/6 હોઈ શકે. પણ અહીંયા ખાસ સૂચના છે, ખાસ તમારું ધ્યાન દોરવાની બાબત એ છે કે પરીક્ષાનો એક્ઝામ ફોર્મ fill-up last date is 10 June and also form fill-up fees payment date is 10 June. Okay, both is 10 June. એના ઉપર ધ્યાન આપવું. ત્યારબાદ નોંધ છે કે ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા તો ઈ રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે. કોઈ પણ રીતે તમારે સાચવી લેવી ડાઉનલોડ કરીને. જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં, અને જ્યાં સુધી ફી ભરાયેલ ગણાય નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં. એટલે એના માટે શું કરવાનું, કંઈ પણ હેલ્પની જરૂર પડે તો હેલ્પલાઇન નંબર પર ફોન કરી અને તમારું જે ક્વેરી છે સોલ્વ કરવી, અટકી જવું નહીં. પરીક્ષા માટેની ફી ઓનલાઈન માધ્યમ સિવાયના અન્ય કોઈ પણ માધ્યમથી સ્વીકારવામાં આવશે નહીં. બધી એક્ઝામમાં હોય છે એવું બધું અત્યારે હાલ ઓનલાઈન થઈ ગયું છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને તેઓએ જે માધ્યમથી પરીક્ષા ફી ભરેલ હશે તે માધ્યમથી પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે નહીં. હર એક્ઝામમાં હોય છે એ રીતે. ઘણા ઉમેદવારો માત્ર ખાલી ફોર્મ ભરે છે અને સંખ્યાની અંદર પછી સંખ્યામાં વધારો જોવા મળે છે કે આટલા સંખ્યાની અંદર ફોર્મ ભરાય છે, જ્યારે એના 50% જ ઉમેદવાર પરીક્ષા આપતા હોય છે. આમને લીધે વ્યવસ્થા ખોરવાય નહીં એ માટે સરકારે એવું કરેલ છે કે તમે ફોર્મ ભરો છો ત્યારે 500 રૂપિયા ફી તમારી આગળથી લેવામાં આવે છે, પરંતુ જો તમે એ એક્ઝામ આપી છે, તમે પ્રયત્ન કર્યો છે, તો એ તમારા 500 રૂપિયા તમારા ખાતાની અંદર પાછા તમને આપી દેવામાં આવે છે. પરંતુ માત્ર ફોર્મ ભરી અને એક્ઝામ આપતા નથી તો એ પૈસા પાછા સરકારના મંડળની અંદર જમા થઈ જાય છે. એટલે આ એક વ્યવસ્થાના ભાગરૂપે આવું એક રૂલ્સ મૂકવામાં આવેલ છે. મંડળ દ્વારા અરજી રદ થયાના કિસ્સામાં પણ ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલી પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે નહીં. હવે ભરતીના નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, ઓનલાઈન અરજી ભરવા માટેની ફી ભરવા માટેની સંબંધિત કોઈ પણ ક્વેરી હોય તો મંડળની કચેરીના ફોન નંબર આપ્યા છે એના પર સંપર્ક કરી શકાશે. હમણાં વાત કરી એ પ્રમાણે કે તમને આ દરમિયાન કોઈ ક્વેરી રહી, કોઈ ક્વેશ્ચન થાય તો તમે જે નંબર આપેલો છે 07923258916 પર જઈ અને તમારો ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. જ્યાં સુધી ફી ભરાઈ જાય, ફીની રિસિપ્ટ ના મળી જાય ત્યાં સુધી તમારું ફોર્મ કન્ફર્મ નથી. એટલે ત્યાં સુધી તમારે લડવાનું છે. કઈ ક્વેરી આવે, કઈ ક્વેશ્ચન આવે તો આ નંબર પર સંપર્ક કરી અને તમારે આગળ વધવાનું રહેશે. અટકી ન જતા તમારું ફોર્મ ફિલઅપ નહીં થાય. ઓકે. પછી પરીક્ષાની પદ્ધતિ, જે મેઇન હાલનો ટોપિક છે, જે અત્યારે ચર્ચાનો વિષય છે, પરીક્ષાની પદ્ધતિ પર ચાલી રહ્યો છે. ત્યારે આપણે પરીક્ષાની પદ્ધતિ વિશે વાત કરીએ તો આગળ વાત કરીએ પ્રમાણે આના વિરોધ ચાલી રહ્યો જ છે. પરીક્ષા પદ્ધતિનો વિરોધ ચાલી જ રહ્યો છે, પરંતુ એનું જે સોલ્યુશન આવે એ પ્રમાણે આગળ વધશું. હાલ તો આપણને આ નોટિફિકેશન મળી ગયું છે, તો આ નોટિફિકેશન થ્રુ જ આપણે આગળ વધવાનું છે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો મહેસૂલ વિભાગના જાહેરાત ક્રમાંકમાં સીધી ભરતીના મહેસૂલી તલાટીની જગ્યાઓ ભરવા માટે પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી એટલે પ્રિલિમ્સ, MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પ્રકારના પ્રશ્નોવાળી, CBRT, OMR કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ, ઓપ્ટિકલ માર્ક રિકોગ્નાઇઝેશન પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. MCQ પદ્ધતિ હશે, પરંતુ CBRT કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવામાં આવશે.
હવે એવું કે નોટિફિકેશનમાં આપ્યું છે એટલે કમ્પ્યુટર બેઝ જ હશે, એ તો તમને તમારી હોલ ટિકિટ આવશે ને ત્યારે તમારે અગેન ચેક કરવાનું રહેશે કે તમે કયા પ્રકારની પરીક્ષા આપો છો, ઓનલાઈન કે ઓફલાઈન. સિસ્ટમ તો આ જ રહેશે, MCQ બેઝ, પરંતુ કોઈ કારણોસર વ્યવસ્થામાં કોઈ વ્યવસ્થા ખોરવાય કે ઓનલાઈન તમારું સેટઅપ ના થાય તો ઓફલાઈન પણ એક્ઝામ લઈ શકાય. નોટિફિકેશનમાં આપી દીધું છે પણ નોટિફિકેશનના મહિનાઓ બાદ એક્ઝામ લેવાતી હોય છે, એટલે પછી ત્યારે કઈ પરિસ્થિતિ ઉદ્ભવે છે એના પર ડિપેન્ડ રહેવાનું છે. કોમ્પ્યુટર બેઝ જ હશે તો કોમ્પ્યુટર બેઝથી જ તમે એક્ઝામની પ્રિપરેશન ના કરતા, કેમ કે ઘણી એક્ઝામની અંદર આવા ક્વેશ્ચન થાય છે. એટલે આપણે નવાનું તો કારના ઉપર ચાલવાનું, પણ જો પોસિબિલિટી કંઈ વિસંગતતા આવે તો નો ક્વેશ્ચન છે. એટલે ત્યાર પાછું તમારે અગેન હોલ ટિકિટ ઉપર ડિપેન્ડ રહેવાનું અને એમાં જોવાનું છે કે આપણે કઈ સિસ્ટમથી એક્ઝામ આપવા જઈ રહ્યા છીએ. ઓકે, ત્યારબાદ પરીક્ષા જે છે પ્રિલિમ્સ અને મુખ્ય એમ બે તબક્કામાં લેવામાં આવશે. પ્રશ્નપત્રનું લેવલ જે છે શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે. શું પ્રશ્નપત્રનું લેવલ જે છે શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે. અને લઘુત્તમ લાયકી ધોરણ જે છે એ પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોએ આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું લઘુત્તમ લાયકી ધોરણ પ્રશ્નપત્ર દીઠ 40% રાખવામાં આવશે. તમારું જે પ્રશ્નપત્રનું 100 માર્કનું પ્રશ્નપત્ર હોય તો 40% પાસ કરવાનું લાયકનું ધોરણ થશે, લઘુત્તમ લાયક ધોરણ. એટલે તમે 40% પાસ થઈ જાઓ, પરંતુ 40% પાસ થઈ ગયા પછી ઉમેદવારો એવું નહીં સમજી લેવાનું કે હું પાસ થઈ ગયો તો મને નોકરી મળી ગઈ. ત્યારબાદ એમનું કટ ઓફ આવશે જગ્યા પ્રમાણે, અને કટ ઓફમાં આવતા ઉમેદવારોને બોલાવવામાં આવશે અને એની કાર્યવાહી કરવામાં આવશે. આ તો તમે પાસ થયા છો એનું પ્રમાણપત્ર છે. પછી 40% કરતાં ઓછા માર્કવાળા વિદ્યાર્થીઓ પાસ ન થાય તો જગ્યા હોવા છતાં એને મેરિટની અંદર લેવામાં આવતા નથી. એટલે આવી બધી કંઈક વ્યવસ્થા કરેલ હોય છે. પ્રાથમિક પરીક્ષા માટેનો સિલેબસ જોઈએ તો 200 માર્ક્સનું પેપર હશે. ટાઈમિંગ 3 અવરનો હશે. સબ્જેક્ટ જોઈએ તો ગુજરાતી 20 માર્ક્સનું, ઇંગ્લિશ 20 માર્ક્સનું, પોલિટિક્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ઇકોનોમિક્સ 30 માર્ક્સનું, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર, હેરિટેજ 30 માર્ક, એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી 30 માર્ક, કરંટ અફેર 30 માર્ક, મેથ્સ એન્ડ રીઝનિંગ 40 માર્ક્સ. આવી રીતે 200 માર્ક્સનું તમારું આખું પેપર રહેશે અને એનું જે માર્ક્સ છે એ અહીંયા સિલેબસમાં આપણે જોયા છે. હવે નોંધની અંદર પણ એવું જ કંઈક આપેલું છે, તમારી એક્ઝામ રિલેટેડ નોંધ. મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં પ્રાથમિક પરીક્ષા MCQ બેઝ એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પ્રકારના પ્રશ્નો ધરાવતી OMR પદ્ધતિ અથવા CBRT પદ્ધતિથી લેવામાં આવશે. જો અહીંયા ઉલ્લેખ કર્યો છે કે OMR પદ્ધતિ મીન્સ કે ઓફલાઈન અને CBRT પદ્ધતિથી એટલે કે ઓનલાઈન લેવામાં આવશે. એની હાલ કોઈ સ્પષ્ટતા કરેલી નથી, એ તમારે એક્ઝામ સમયની હોલ ટિકિટમાં જોવાનું રહેશે કે કેવી એમની વ્યવસ્થા ગોઠવાઈ છે એ પ્રમાણે. જેનો વિગતવાર અભ્યાસક્રમ હવે પછી મંડળ દ્વારા જાહેર કરવામાં આવશે. વિગતવાર એટલે કે ગુજરાતીની વ્યાકરણ છે, ઇંગ્લિશ વ્યાકરણ છે, પોલિટિક્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ, ઇકોનોમિક્સની અંદર કયા કયા ટોપિક તમારે ચૂઝ કરવા એનો વિગતવાર અભ્યાસક્રમ હવે પછી તમને મંડળની સાઇટ પર જાહેર કરવામાં આવશે. પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી સિવાયના તમામ વિષયો માટે ગુજરાતી રહેશે. ગુજરાતીમાં જ પરીક્ષા રહેશે. અંગ્રેજીનું ગ્રામર છે એ અંગ્રેજીમાં હશે, બાકી બધું ગુજરાતીમાં હશે. નંબર 3, પ્રાથમિક પરીક્ષા 200 પ્રશ્નોના પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે કુલ 200 ગુણની રહેશે. પ્રાથમિક પરીક્ષા 200 પ્રશ્નોના પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે કુલ 200 ગુણની રહેશે. પરીક્ષાનો સમય છે 180 મિનિટનો એટલે 3 કલાકનો રહેશે.
જો પરીક્ષા OMR પદ્ધતિ MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન મુજબ લેવામાં આવશે તો તેમાં કુલ 5 વિકલ્પો આપવામાં આવશે. OMR પદ્ધતિથી લેવામાં આવશે ઓફલાઈન તો 5 વિકલ્પ આપવામાં આવશે અને આ 5 વિકલ્પોમાંથી ઉમેદવારોએ પ્રશ્નો સાચો જવાબ પસંદ કરવાનો રહેશે. જો પરીક્ષા CBRT પદ્ધતિથી લેવામાં આવશે તો કુલ 4 વિકલ્પ લેવામાં આવશે. એ પણ બધી સ્પષ્ટતા કરેલી છે અહીંયા કે ઓનલાઈન લેવામાં આવે કે ઓફલાઈન લેવામાં આવે, જે બેઝ લેવામાં આવશે એની અહીંયા સ્પષ્ટતા કરેલ છે એ પ્રમાણે તમારે થશે. પણ એ ફિક્સ નથી કે ઓફલાઈન હશે કે ઓનલાઈન હશે. કોઈ પણ પદ્ધતિથી લેવામાં આવેલ પરીક્ષાના કોઈ પણ પ્રશ્નના સાચા જવાબ બાબતે વિવાદ ઊભો થાય તો તે કિસ્સાની અંદર મંડળ દ્વારા માન્ય રહેલ જવાબ આખરી ગણવામાં આવશે. એ એક્ઝામ પછીની વાત છે. નેગેટિવની વાત કરીએ તો ઉમેદવારોએ તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે પસંદ ન કરવામાં આવેલ કિસ્સાની અંદર 0.25 ગુણ નેગેટિવ રહેશે અને ઈ વિકલ્પ પસંદ કરવો ફરજિયાત છે. જો ઈ વિકલ્પ પસંદ નહીં કરો અને એક પણ વિકલ્પ પસંદ નથી કર્યો, આવડતું નથી જવાબ, તો ઈ પસંદ કરવો ફરજિયાત છે. ઈ પસંદ નહીં કરો તો પણ તમારા 0.25 માર્ક છે નેગેટિવ થશે. જે આગળ ચાલેલું છે એ રીતે ચાલશે. લૈયાની સુવિધા મેળવનાર ઉમેદવારોને પરીક્ષામાં દર કલાક દીઠ 20 મિનિટનો વળતર સમય મળવાપાત્ર રહેશે. એટલે 3 કલાક છે એટલે 30 મિનિટનો 60 મિનિટનો સમય વધારે મળશે. પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણની આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે અહીંયા 40% કીધું છે એટલે 240 એટલે 80 માર્ક્સ તમારે પ્રિલિમ્સની અંદર લેવા ફરજિયાત છે. ત્યારબાદ તમને આગળ જે છે ચાલશે મેઇન્સની અંદર તમે જઈ શકશો અને મેઇન્સના તમારા જે માર્ક્સ હશે એ જ આખરી માર્ક્સ ગણવામાં આવશે. નિમણૂકની વાત કરવામાં આવેલી છે કે જાહેરાત સંબંધિત ઉમેદવારોને નિમણૂક માટે મેરિટ નંબરને ધ્યાનમાં રાખી વિચારણા કરવામાં આવશે અને સ્પર્ધાત્મક લેખિતમાં ઉત્તીર્ણ થવાની ઉમેદવારને નિમણૂક માટેનો હક મળી જતો નથી. એટલે પાસ થાવ છો તો મળતો નથી. આપણે આગળ ચર્ચા કરીએ જ બધી વાત કરેલ છે. છતાં પણ કંઈ ટોપિક રહી જાય તો તમે એક વખત તમે વાંચી શકો છો. રીચેકિંગ માટેની સૂચના છે. અગત્યની બીજી સૂચનાની અંદર વાત કરીએ તો ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રકમાં વિગતો ભરતા સમયે જાતિ કે અરજીપત્ર કન્ફર્મ થયેલી જાતિમાં પાછળથી ફેરફાર કરવાનો કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો ઉમેદવારોએ કોઈ વિગતમાં ફેરફાર કરવાનો હોય તો ઉમેદવારીની અરજીની છેલ્લી તારીખ પહેલા સાચી વિગત સાથે પુનઃ અરજી કરી શકશે. ઓકે. અથવા તેમના વાંધા અરજીનું કંઈક ખુલતું હોય પોર્ટલ ત્યારે તમે એમાં કરી શકો છો. હવે મેન્સની એક્ઝામ રિલેટેડ વાત કરીએ તો મેન્સની એક્ઝામની અંદર 150 માર્ક્સનું પેપર હશે. એની અંદર પણ 3 વાર ટાઈમ આપવામાં આવશે. અલોકેટેડ માર્ક છે એ ફર્સ્ટ એ માટે ગુજરાતનો અને ભારતનો ઇતિહાસ 15 માર્ક, સાંસ્કૃતિક વારસો 15 માર્ક, ગુજરાત તથા દેશની ભૂગોળ 15 માર્ક, વિજ્ઞાન ટેકનોલોજી 10 માર્ક, પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ વર્તમાન પ્રવાહો સહિત 30 માર્ક્સ, ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ 20 માર્ક, ભારતીય અર્થતંત્ર અને આયોજન 15 માર્ક, જાહેર વહીવટ અને શાસન, સરકારશ્રીની યોજનાઓ વિષયક જાણકારી 20 માર્ક, જાહેર સેવામાં શિસ્ત તથા નીતિમત્તા 10 માર્ક્સ. કુલ 150 માર્ક્સનું પેપર હશે. એના ક્વેશ્ચન છે એની અંદર વાત કરીએ તો માર્ક્સ પર ક્વેશ્ચન, નંબર ઓફ ક્વેશ્ચન, 10 ક્વેશ્ચન પહેલા પ્રશ્નોમાં હશે એના 10 માર્ક, બીજા પ્રશ્નની અંદર 10 પ્રશ્નો હશે એના 20 માર્ક એટલે કે એક પ્રશ્નનો 2 માર્ક, ત્રીજા પ્રશ્નમાં 30 માર્ક્સ હશે એના 90 માર્ક એટલે એક પ્રશ્નનો 3 માર્ક. 30 પ્રશ્નો હશે 3 માર્કના. પછી ચોથા પ્રશ્નની અંદર 5 માર્ક્સના પ્રશ્નો હશે કેટલા 6 એટલે ટોટલ 30 માર્ક્સ. એટલે આ રીતે એનું જે છે એ
પેપર સ્ટાઇલ રહેશે તમારી। હવે મુખ્ય પરીક્ષાના માધ્યમ ગુજરાતી જ રહેશે। સમય 3 કલાક। આગળ વાત કરીએ પ્રમાણે પ્રશ્ન 1-10 પ્રશ્નો જે છે 1-1 માર્ક્સના એ નિબંધ, તો 3 પૈકી કોઈ પણ આશરે 200 માર્ક્સની અંદર 10 માર્ક્સનો નિબંધ લખવાનો રહેશે। વિચાર વિસ્તાર ગુજરાતીનું જે પેપર હશે મુખ્ય પરીક્ષાની અંદર 100 માર્ક્સનું, એની વાત કરવામાં આવેલ છે। એટલે કે નિબંધ 10 માર્ક્સનો લખવાનો રહેશે, વિચાર વિસ્તાર 10 માર્ક્સનો, સંક્ષેપીકરણ 10 માર્ક્સનું, ગદ્ય સમીક્ષા 5 માર્ક્સની, પછી પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા માટે 10 માર્ક્સ, પત્ર લેખન 5 માર્ક, ચર્ચાપત્ર 10 માર્ક્સ, અહેવાલ લેખન 10 માર્ક, ભાષાંતર ગુજરાતીમાંથી અંગ્રેજીમાંથી ગુજરાતીનો અનુવાદ કરવાનું એ 10 માર્ક્સ, અને ગુજરાતી વ્યાકરણ 20 માર્ક્સ। અને ગુજરાતી વ્યાકરણના ટોપિક જોઈએ તો રૂઢિપ્રયોગ, કહેવત, સમાસ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ, જોડણી, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, સંધિ છોડો, સંધિ જોડો, વાક્ય રચનાના અંગો, એના પ્રકાર અને વાક્ય પરિવર્તન। તો વિદ્યાર્થી મિત્રો, ઉમેદવાર મિત્રો, અહીંયા વાત કરીએ કે મહેસૂલ તલાટી વર્ગ 3ની જે ભરતી થવાની છે એમનું જે નોટિફિકેશન બહાર પડ્યું છે એની સંપૂર્ણ ડિટેલ્સ સહિત આપણે ડિસ્કશન અહીંયા કરેલ છે। તો પણ જો કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો। એન્ડ અગેન સેઝ ધેટ ફ્રેન્ડ કે વિડીયોને લાઇક નથી કર્યો તો હરિયપ વિડીયોને લાઇક કરી દો, ચેનલને सब्सक्राइब કરી दो, बिकॉज ऐसे ही कोई भी कॉम्पिटिटिव एग्ज़ाम की नोटिफिकेशन हो या एक कॉम्पिटिटिव एग्ज़ाम का पेपर सॉल्यूशन हो, उसकी नोटिफिकेशन आपको टाइम पे मिलती रहे।